નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સરસ મજાનું એક રીડ ધોરણ 12 સ્ટાન્ડર્ડ 12 નું લેપવિંગ પુસ્તક જે આપણું છે એમનું 7મું રીડ છે, એમનો અભ્યાસ કરવા માટે જઈ રહ્યા છીએ, જેમનું નામ છે ધ પ્રિન્સેસ એન્ડ ધ ટાઈગર, રાજકુમારી અને વાઘ. વિદ્યાર્થી મિત્રો, આ પ્રિન્સેસ એટલે કે રાજકુમારી અને એક બાજુ વાઘ, તમને એમ થશે કે ખરેખર આમાં કંઈક રહસ્ય હોવું જોઈએ, અને ટ્રુલી સાચે જ ધીસ ઇઝ અ સસ્પેન્સ સ્ટોરી. આ એકદમ રહસ્યમય વાર્તા છે અને વાર્તાના અંતે તમારે નક્કી કરવાનું છે કે કયું ડિસિઝન આવશે, નિર્ણય કયો લીધો હશે. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો શરૂઆત કરીએ. ધ પ્રિન્સેસ એન્ડ ધ ટાઈગર. લેટ સ્ટાર્ટ. ધેર વોઝ વન્સ કિંગ. એકવારના સમયે એક રાજા હતો. વંશ એટલે વિદ્યાર્થી મિત્રો એકવાર, ભૂતકાળનું સૂચન કરે છે. પાસ્ટ ટેન્સ બતાવવા માટે વંશનો યુઝ કરી શકાય. એકવાર એક રાજા હતો. એક રાજા હતો. ઇફ એનીવન કમિટેડ અ સિરિયસ ક્રાઇમ ઇન ધ કિંગડમ. કમિટેડ સિરિયસ ક્રાઇમ એટલે ગંભીર ગુનો કરવો. કમિટેડ સિરિયસ ક્રાઇમ એટલે ગંભીર ગુનો કરવો. ક્રાઇમ એટલે ગુનો, સિરિયસ એટલે ગંભીર, અને કમિટ એટલે થવું. જો કે કમિટ એટલે તો પ્રતિબદ્ધ થવું પડે, પણ અહીંયા કમિટેડ સિરિયસ ક્રાઇમ એટલે કે ગંભીર ગુનો કર્યો હોય તો ઇન ધ કિંગડમ એટલે એના રાજ્યની અંદર. જો કોઈ એના રાજ્યમાં ગંભીર ગુનો કરે તો ધ કિંગ ડીડ નોટ કન્ડેમ હિમ ટુ ડેથ. રાજા એમને કન્ડેમ એટલે સજા ન આપતો. ગીવ પનિશમેન્ટ, ગીવ એટલે આપવું, પનિશમેન્ટ એટલે સજા, હિમ એટલે તેમને, ટુ ડેથ એટલે મૃત્યુની. તો રાજા એમને મૃત્યુની સજા ન આપતો. અહીંયા ખૂબ સરસ મજાનો ન્યાય છે રાજાનો. જુઓ તમે કે જો કોઈ ગંભીર ગુનો કરે ને રાજ્યની અંદર, તો એમને એ મૃત્યુની સજા ન આપતો. ઇન્સ્ટેડ, એના બદલે ધ ક્રિમિનલ વુડ બી ટેકન ટુ અ લાર્જ અરેના. ક્રિમિનલ એટલે ગુનેગારને, વુડ બી ટેકન એટલે લાવવામાં આવતો, લઈ જવામાં આવતો. લઈ જવું, ક્યાં લઈ જવામાં આવતો? તો લાર્જ અરેના, એક વિશાળ મેદાનમાં, અખાડામાં લાવવામાં આવતો. અ પ્લેસ ફોર પબ્લિક ઇવેન્ટ્સ, જ્યાં બધી ઇવેન્ટ્સ છે થતી હોય છે, બધા પ્રસંગો છે, જે કાંઈ ઘટનાઓ બને, એટલે કે એક જાહેર એવું સ્થળ કે જ્યાં લોકો છે એ બધી ઇવેન્ટ્સ છે એમનું આયોજન કરી શકે એવું એક જાહેર સ્થળ, અખાડો, ત્યાં એ વ્યક્તિને લાવવામાં આવે, ગુનેગારને લાવવામાં આવતો. ઓલ ધ પીપલ વુડ કમ ટુ સી ધ શો. બધા લોકો છે આ શો જોવા માટે આવતા. વુડ કમ, અને તમને ખ્યાલ છે કાંઈક શો મફતમાં એ જોવા મળે ભાઈ, ફ્રી ઓફ ચાર્જ. એકેય પૈસો ચૂકવવાનો ન હોય તો લોકો તરત જ ત્યાં ટોળું થઈ જાય જોવા માટે. ટુ સી એટલે જોવા માટે, ધ શો, આ શો જોવા માટે લોકો ત્યાં આવતા, બધા લોકો. ઇન ધ અરેના, આ વિશાળ મેદાનમાં. ધેર વેર ટુ ડોર્સ, બે દરવાજા હતા. આ વિશાળ મેદાનમાં બે દરવાજા હતા. એક દરવાજો નહીં, બબ્બે દરવાજા વિશાળ મેદાનમાં મૂક્યા હતા. શા માટે? કે છે સરસ મજાનું છે. બિહાઇન્ડ વન ડોર, એક દરવાજા પાછળ. ધેર વોઝ અ ફિયર્સ એન્ડ હંગ્રી ટાઈગર. એક દરવાજા પાછળ ફિયર્સ એટલે કે હિંસક, અને હંગ્રી એટલે કે ભૂખ્યો વાઘ હતો. બિહાઇન્ડ ધ અધર, અને બીજા દરવાજા પાછળ. ધેર વોઝ અ બ્યુટીફુલ યંગ ગર્લ, એક સુંદર યુવતી હતી. કેવી સરસ મજાની ગોઠવણ કરી. એક દરવાજા પાછળ છે એ વાઘને રાખ્યો, અને બીજા દરવાજા પાછળ એક સુંદર યુવતી. હવે કોઈ ગુનેગારને એમ કહેવામાં આવે કે ભાઈ આ દરવાજા પાછળ વાઘ છે ને પેલા દરવાજા પાછળ છે સુંદર યુવતી છે, તો ખરેખર છે આ દરવાજે નહીં જાય, કારણ કે ત્યાં વાઘનો ભેટો થઈ જશે. પણ અહીંયા એને કહેવામાં નહોતું આવતું. ધ મેન વુડ નોટ નો, માણસ જાણતો નહોતો. નો એટલે જાણવું, માણસ જાણતો નહોતો. વિચ ડોર વોઝ વિચ, કયો દરવાજો શેનો હતો, કેનો હતો, એ માણસ જાણતો નહોતો. વિચ ડોર વોઝ વિચ, કયો દરવાજો શેનો હતો એ માણસને ખબર નહોતી. હી વુડ હેવ ટુ ચૂઝ વન ઓફ ધ ટુ ડોર્સ.
હેવ ટુ ચૂઝ એટલે કે પસંદ કરવું પડતું. વન ઓફ ધ ટુ ડોર્સ, બેમાંથી એક દરવાજો એમને પસંદ કરવો પડતો. ઇફ હી ચોઝ વેલ, જો એ સારો દરવાજો પસંદ કરે તો. ચોઝ એટલે પસંદ કરવું, ચૂઝ એટલે પસંદ કરવું, ચોઝ એટલે પસંદ કર્યું. ઇફ હી ચોઝ વેલ, જો એ સારો દરવાજો પસંદ કરે તો. હી હેડ ટુ મેરી ધ ગર્લ, તો એમને છોકરી સાથે લગ્ન કરવાના થાય. ઇફ હી ચોઝ બેડલી, અને જો એ દુર્ભાગ્યવશ પેલો ખરાબ દરવાજો પસંદ કરે તો. ધ ટાઈગર વુડ ઈટ હિમ, તો વાઘ એમને ખાઈ જાય. આ માણસ જે છે ને, જે ગુનેગાર છે, એને બેમાંથી એક દરવાજો પસંદ કરવાનો રહેતો, ને જો સારો દરવાજો પસંદ કરે તો પેલી છોકરી સાથે લગ્ન થાય, અને બીજો જો ખરાબ દરવાજો જે પેલો પસંદ કરે દુર્ભાગ્યવશ થઈને, તો વાઘ એમને મારી નાખે. અને જોઈએ ખરેખર હવે આગળની સ્ટોરી જે છે એ કંઈક આપણને કહી જાય છે. ધ કિંગ હેડ વેરી બ્યુટીફુલ ડોટર. રાજાને બ્યુટીફુલ ડોટર હતી, સુંદર દીકરી હતી. એવું ક્યાંય તમને સાંભળવા નહીં મળે કે કદરૂપી દીકરી હતી. રાજાને એક સુંદર દીકરી હતી. વન ડે હી ફાઉન્ડ આઉટ ધેટ, ફાઉન્ડ આઉટ એટલે કે ખ્યાલ આવ્યો, જાણવામાં આવવું. She had fallen in love with a poor young soldier in his army. Fallen in love એટલે પ્રેમમાં પડવું. Poor એટલે ગરીબ. યંગ સોલ્જર એટલે યુવાન સૈનિક. ઇન હિઝ આર્મી એટલે એમના સૈન્યની અંદર, એમના લશ્કરની અંદર જે એક યુવાન ગરીબ સૈનિક હતો, એના પ્રેમમાં પડી એ એમને ખ્યાલ આવ્યો. રાજાને એક સુંદર દીકરી, સરસ મજાની. અને એક દિવસ એમને ખ્યાલ આવ્યો કે એમના જ લશ્કરના એક ગરીબ સૈનિકના પ્રેમમાં તે પડી. ધ કિંગ વોઝ વેરી એંગ્રી. પછી તો ભાઈ રાજા થોડા હાથમાં રહી. ધ કિંગ વોઝ વેરી એંગ્રી. રાજા ખૂબ ગુસ્સે થઈ ગયો. હવે એમની દીકરી એટલે કે રાજકુમારી, એ રાજકુમારી કોઈ ગરીબના પ્રેમમાં પડી એટલે પછી તો રાજા ગુસ્સે થાય જ. એટલે ધ કિંગ વોઝ વેરી એંગ્રી. રાજા ખૂબ ગુસ્સે થઈ ગયો. ધ સોલ્જર વોઝ અરેસ્ટેડ એન્ડ ટેકન ટુ ધ અરેના. સોલ્જર, આ સૈનિકને અરેસ્ટ એટલે એમની ધરપકડ કરી લેવામાં આવી અને અરેનામાં લાવવામાં આવ્યો. આ જાહેર સ્થળે લાવવામાં આવ્યો. એમને સૈનિકની ધરપકડ કરી જાહેર સ્થળે લાવવામાં આવ્યો. ધ પ્રિન્સેસ ન્યૂ, રાજકુમારી જાણતી હતી. વિચ ડોર કન્સીલ્ડ ધ ટાઈગર, કયા દરવાજે. કન્સીલ્ડ એટલે છુપાવવું, જેને કહેવામાં આવે છે કન્સીલ એટલે હાઈડ થાય, પણ અહીંયા કન્સીલ્ડ એટલે હીડ. કયા દરવાજા પાછળ છે એ વાઘ છુપાયેલો હતો. એન્ડ વિચ વન કન્સીલ્ડ ધ બ્યુટીફુલ ગર્લ, અને કયા દરવાજા પાછળ છે એ સુંદર છોકરી છુપાયેલી હતી, એને ખબર હતી. રાજકુમારી જાણતી હતી કે કયા દરવાજા પાછળ વાઘ હતો અને કયા દરવાજા પાછળ સુંદર છોકરી હતી, પેલી સુંદર યુવતી હતી. એ રાજકુમારીને ખબર. હાવેવર, જોકે શી વોઝ વેરી જીલસ પ્રિન્સેસ, એ બહુ ઈર્ષાળુ, ખૂબ જ ઈર્ષાળુ રાજકુમારી હતી. વેરી જીલસ, ખૂબ ઈર્ષાળુ. જોકે ખૂબ ઈર્ષાળુ રાજકુમારી હતી. એન્ડ ડીડ નોટ વોન્ટ ધ સોલ્જર ટુ મેરી ધ ગર્લ બિહાઇન્ડ ધ ડોર. ડીડ નોટ વોન્ટ એટલે કે ઈચ્છતી નહોતી. ધ સોલ્જર એટલે કે સૈનિકને. ટુ મેરી એટલે લગ્ન કરે પેલી છોકરી સાથે. બિહાઇન્ડ ધ ડોર એટલે કે પેલા દરવાજા પાછળ જે છોકરી હતી, યુવતી હતી, એમની સાથે આ સૈનિક લગ્ન કરે એવું એ ઈચ્છતી નહોતી. એ એવું નહોતી ઈચ્છતી કે સૈનિક પેલા દરવાજા પાછળ રહેલી છોકરી સાથે લગ્ન કરે. નાઇધર ડીડ શી વોન્ટ ટુ સી હર લવર કિલ્ડ બાય ધ ટાઈગર. અરે, નાઇધર ડીડ શી વોન્ટ, તે એવું પણ ઈચ્છતી નહોતી ટુ સી હર લવર એટલે એમના પ્રેમીને વાઘ મારી નાખે એવું જોવા પણ ઈચ્છતી નહોતી. અહીંયા ખૂબ સરસ મજાની વાત કરી છે કે આ રાજકુમારી છે એવું ઈચ્છતી નહોતી કે પેલા દરવાજા પાછળ જે છોકરી છે એમની સાથે આ એમનો પ્રેમી આ સૈનિક લગ્ન કરે,
અને એવું પણ ઈચ્છતી નહોતી કે એમના પ્રેમીને વાઘ મારી નાખે. હવે ભાઈ બેમાંથી એક રસ્તો તો પસંદ કરવો પડે એમ હતો, પરંતુ અહીંયા એવું ઈચ્છતી નથી તો શું થાય છે જોઈએ આપણે આગળ. When the soldier was brought into the arena, જ્યારે સૈનિકને brought into એટલે લાવવામાં આવ્યો, અરેના એટલે આ વિશાળ મેદાનની અંદર લાવવામાં આવ્યો, ત્યારે સૈનિકને આ વિશાળ મેદાનમાં લાવવામાં આવ્યો. He looked up, એણે ઊંચે જોયું, and saw, અને જોયું કે the princess sitting next to her father. Sitting એટલે બેઠેલી, next to એટલે બાજુમાં, her father એટલે એના પિતાની બાજુમાં. એણે જોયું કે રાજકુમારી એમના પિતાની બાજુમાં બેઠી હતી. જ્યારે સૈનિકને આ વિશાળ મેદાનમાં લાવવામાં આવ્યો, એમણે ઊંચે જોયું અને એણે જોયું ને તો રાજકુમારી એના પિતાની બાજુમાં બેઠી હતી. What signal do you think she made to the soldier? કયો સંકેત કર્યો હશે? યુ થિંક, તમે વિચારો, કે એમણે ઓલા સૈનિકને કયો સંકેત કર્યો હશે? તમે વિચારી શકો છો કે એમણે કયો સંકેત કર્યો હશે? એમને કેવો સંકેત દર્શાવ્યો હશે? શું કરવા માટે કહ્યું હશે? And what happened to the soldier in the end? Happened એટલે થવું કે બનવું. To the soldier એટલે સૈનિકનું. In the end એટલે અંતમાં. અને અંતમાં સૈનિકનું શું થયું હશે? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને સ્ટોરી છે વિચારતા કરી જાય છે, અને હવે આપણે વિચારવાનું છે કે શું થયું હશે. તો અહીંયા આપણી વિચાર શક્તિ કે જે છે એ વિચાર શક્તિ પ્રમાણે આપણે શું વિચારીએ છીએ એ ખાસ જોવાનું છે. તો અંતે સૈનિકનું શું થયું હશે?